હેલો એવરીવન. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ સિટીઝન ચાર્ટર ટોપિક છે, જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો પાર્ટ છે, જે આપણને ખૂબ ઉપયોગી બનશે જીપીએસસી અને યુપીએસસી મેઇન્સ એક્ઝામની અંદર. તો સિટીઝન ચાર્ટર, આજે તમે નામ જોઈ રહ્યા છો તો શું છે સિટીઝન ચાર્ટર ટોપિકનું નેમ? શેના માટે? પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે મેઇન્સના જે તમને ટોપિક આપેલા છે એની અંદર, કે કોઈ પણ એક્ઝામ હોય એની અંદર તમને કામ લાગશે, અને આ કમ્પ્લીટ વિડીયો એનાલિસિસ છે એની અંદર. સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે સિટીઝન ચાર્ટર શું કામ લેવામાં આવ્યા હતા. તો હાલમાં આપણે જોઈએ કે 1950s થી 1990s સુધીના ઇન્ડિયાની અંદર કેવી જાતની આપણે ડેમોક્રેસી, આપણું પોલિટિકલ કલ્ચર કેવું હતું કે લોકોને પાર્ટિસિપેટ નહોતા કરતા એની અંદર. તો લોકો પાર્ટિસિપેટ એની અંદર ત્યારે નહોતા થતા, તો શું એની અંદર પ્રોબ્લેમ આવતા હતા, આપણો ગ્રોથ કઈ રીતે અટકતો હતો. જ્યારે હકીકતમાં જ્યારે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસીને આપણે શું બનાવવાનું હોય, જેમાં લોકો પાર્ટિસિપેટ કરી શકે એવી રીતે પાર્ટિસિપેટરી ડેમોક્રેસી ક્રિએટ કરવાની હોય, પણ એવું બધું નહોતું થતું. તો ઘણા બધા પ્રોબ્લેમ્સ એની અંદર ક્રિએટ થતા. પછી વર્લ્ડની અંદર કયું, યુકેની અંદર કયું મોડેલ આવ્યું અને કયું આપણે અપનાવ્યું છે, અને હાલમાં અત્યારે શું ચેલેન્જીસ છે, શું પ્રોબ્લેમ્સ છે એની અંદર, અને શું કરી શકાય, એ બધી વસ્તુ આપણે આની અંદર કમ્પ્લીટલી બધું જોવાનું છે આની અંદર. તો ટોપિક સિટીઝન ચાર્ટર. તો કે ભાઈ વાય સિટીઝન ચાર્ટર, સિટીઝન ચાર્ટર શું કામ? પછી આપણે નેક્સ્ટ જોશું શું છે સિટીઝન ચાર્ટર, એ શું છે. પછી એનું ઇવોલ્યુશન આપણે જોશું આગળ. પછી ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ડિયાની અંદર કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, સેન્ટ્રલ લેવલ ઉપર, પછી સ્ટેટ લેવલ ઉપર, અને આપણે શું કરી શકીએ. અને આ બધાનો સોર્સ આપણને ક્યાંથી મળે છે? સેકન્ડ એઆરસી ના રિપોર્ટ્સમાંથી. આ જેટલી બધી વસ્તુ છે એમાંથી લીધેલી છે. તો એનો એક રિપોર્ટ છે સિટીઝન સેન્ટ્રિક એડમિનિસ્ટ્રેશન, એમાંથી આ બધી વસ્તુ લીધેલી છે. સોશિયલ ઓડિટનો રિપોર્ટ છે એમાંથી લીધેલી છે, અને એથિક્સ ઇન ગવર્નન્સ એમાંથી આપણે લીધેલું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ફર્સ્ટ પોઈન્ટ કે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી આપણે હતી, કે આપણે લોકોને આપણે ઇલેક્ટ કરી અને ત્યાં જઈને એ લોકો બધા ડિસિઝન્સ લે અને ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન થાય. અને સાથે સાથે શું હતું, બ્યુરોક્રેસીને આ બધી રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી હતી. બ્યુરોક્રેસી એટલે નોકરશાહી. હવે બ્યુરોક્રેસી એને એવું એક્સપેક્ટ કરવામાં આવ્યું હતું કે આ બંને લોકો, બે જે ઇન્સ્ટિટ્યુશન જે બધા ભેગા થઈ અને શું કરશે કે ડેવલપમેન્ટ અને વેલફેર લાવશે. પણ હકીકતમાં આપણે શું જોયું તો કે 1950s થી લઈ અને 1990sમાં આપણે હિન્દુ ગ્રોથ રેટ આપણને જોવા મળ્યો. ગ્રોથ રેટ સાવ એટલે સાવ ઓછો થઈ ગયો હતો. ત્યારબાદ એ પ્લાનિંગનું જે મોડેલ હતું એ કયું હતું? આપણને બધાને ખબર હશે કે સોશિયલિઝમનું આપણે મોડેલ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ પ્લાનિંગ પ્રોસેસ હતી. સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ પ્રોસેસની અંદર મુખ્ય કામ એક પ્લાનિંગ કમિશન હતું, જે પ્લાન આખું ઇન્ડિયા માટે કરતું. ત્યારબાદ નીચે એવી રીતે ફંડ્સ એને પ્રોવાઈડ કરતું બધા સ્ટેટ્સને, અને એવી રીતે આખું પ્લાન થતું. અને એ એપ્રોચ કઈ રીતે હતો તો કે ઉપરથી લઈ નીચે સુધીનો ટોપ ટુ ડાઉન એપ્રોચ હતો. અને બ્યુરોક્રેસી સેન્ટ્રિક ડેવલપમેન્ટ હતું. આ બધી વસ્તુમાં ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરશે? બ્યુરોક્રેસી, નોકરશાહી. અને સ્ટેક હોલ્ડર્સ જેટલા બધા હતા એ લોકોને શું કરી દીધા? એક્સક્લુડ. એ લોકો કોઈની અંદર પાર્ટિસિપેટ નહીં કરે અત્યારે ત્યાં સુધી. પછી 1991 સુધીમાં આપણે કયું મોડેલ આપણે અપનાવવામાં આવ્યું? ખ્યાલ હોય તો એલપીજી રિફોર્મ્સ આપણે લઈ આવ્યા. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. ત્યારબાદ આપણે કયો એમેન્ડમેન્ટ લઈ આવ્યા? 73rd અને 74th એમેન્ડમેન્ટ લઈ આવ્યા. રૂરલ એરિયાઝ, પંચાયત, એના માટે, જેમાં આપણે ડિસેન્ટ્રલાઇઝ્ડ એપ્રોચ આપણે ફોલો કર્યું. ધીમે ધીમે આપણને ખબર પડી કે આ મોડલ કઈ રીતે ફેલિયર છે, તો કઈ રીતે આપણે નીચે સુધી આપણે જવું જોઈએ. પછી એમાં લોકોને પાર્ટિસિપેટ કરવાનું આપણે ઇન્વોલ્વ કરી દીધું. ત્યારબાદ આપણે આગળ જોઈએ યુકેની અંદર શું થયું છે. તો ત્યાંથી એનું ઓરિજિન છે સિટીઝન ચાર્ટરનું. ત્યાં એક પ્રાઇમ મિનિસ્ટર હતા, જ્હોન મેજર. તો ત્યાં અર્લી 1990s ની અંદર એને સિટીઝન ચાર્ટર્સ ઇન્ક્લુડ કરી દીધા. શું કામ એને ઇન્ક્લુડ કર્યા? એનો ઓબ્જેક્ટિવ્સ શું હતા? તો એનો ઓબ્જેક્ટિવ્સ હતા કે જે પીપલ્સ છે, લોકોને, જે બધા સ્ટેક હોલ્ડર્સ છે, સ્ટેક હોલ્ડર્સની અંદર ખાલી સિટીઝન્સ નહીં, સિટીઝન્સ સિવાય જે બધું આપણે જોઈએ છીએ, એનજીઓસ છે, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ છે, પછી મીડિયાસ છે, બ્યુરોક્રેસી છે, ખુદના જે વેલફેર પ્રોગ્રામ્સની અંદર જેને હક છે એ લોકો એની અંદર ઇન્વોલ્વ છે. તો એ બધા લોકોને એની અંદર પાર્ટિસિપેટ કરવાના છે, અને જેથી કરીને આપણે બ્યુરોક્રેસીને આપણે એકાઉન્ટેબલ બનાવી શકીએ. એટલે આ એનો મુખ્ય ઓબ્જેક્ટિવ હતો. આ બધી વસ્તુ શું કામ આપણે જોઈએ છીએ, એને બધું શું હતું આગળ જોઈએ.
તો કે ભાઈ પાર્લામેન્ટરી ડેમોક્રેસી હોય એમાં કન્સર્ન એક શું હોય કે બ્યુરોક્રેસી હોય એનો કન્સર્ન હોય. શું કન્સર્ન હોય કે એ હંમેશા મોરલી જ રિસ્પોન્સિબલ હોય. એ જે છે લીગલી એકાઉન્ટેબલ હોતું નથી. તો લીગલી એકાઉન્ટેબલ ન હોય કારણ કે હાલમાં અત્યારે આપણે જોઈએ તો એના આપણે બ્યુરોક્રેસીના આપણે જે બધા અધિકારીઓ હોય એમના જે બધા જે પરફોર્મન્સની હારે એની વસ્તુ બધી લિંક નથી હોતી. કામ કરે અથવા ન કરે, પ્રમોશન એમને એમના ટાઈમ ટુ ટાઈમ એમને મળી જાય છે. તો એવી રીતે લીગલી એકાઉન્ટેબલ નથી. તો લીગલી એકાઉન્ટેબલ બનાવવા માટે આ લઈ આવેલામાં આવેલું છે. પછી આપણે જોઈએ એનો મિનિંગ કે સિટીઝન ચાર્ટર શું છે? તો એક વોલેન્ટરી કમિટમેન્ટ છે. વોલેન્ટરી કમિટમેન્ટ છે જે બ્યુરોક્રેસી કમિટ કરશે. બરાબર? શેના માટે? કે વર્ક્સ ટુ બી કમ્પ્લીટેડ બાય ધેમ. કે એમને આ વર્ક છે એ કયા સમયમાં પૂરું કરશે અને કઈ રીતે? કે એની અંદર કયા કેટલા ફાઇનાન્સ આવેલા છે, કેટલા મની રિસીવ થયા છે, કયા વેલફેર સ્કીમ્સ માટે એ મની રિસીવ થયા છે, કયા પ્રોગ્રામ્સ લોકો માટે છે, અને આ જે બધી વસ્તુ છે એ સર્વિસ કયા સ્ટાન્ડર્ડ્સથી એને પ્રોવાઈડ કરવામાં આવશે એ પણ એની અંદર લખેલું છે. અને એનો એક્ઝેક્ટ એનો ડેફિનેટ પીરિયડ ઓફ ટાઈમ પણ એની અંદર લખેલો છે. બરાબર? તો એ આ જે રીતે બને એને શું કહેવાય? સિટીઝન ચાર્ટર. પછી ઇમ્પોર્ટન્ટ ફીચર્સ. હવે આની અંદર ઇમ્પોર્ટન્ટ ફીચર્સની અંદર આપણે જોઈએ સિટીઝન ચાર્ટર બને કઈ રીતે. તો સૌથી પહેલા બનાવવા માટે કોણ જોઈ? સૌથી પહેલા તો બ્યુરોક્રેસી જોઈ. બ્યુરોક્રેસી બાદ કોણ જોઈ? સોશિયલ ઓડિટ કમિટીઝ. તો સોશિયલ ઓડિટ કમિટીઝ ક્યાં ક્યાં ફોર્મ થયેલી હોય? સોશિયલ ઓડિટ કમિટીઝ ફોર્મ થયેલી હોય જે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપરથી લઈને નીચે સુધી. તો ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપરથી લઈને નીચે સુધીમાં એમાં બધા લોકો કોણ ઇન્વોલ્વ હોય? હમણાં આપણે થોડી વાર અગાઉ પહેલા વાત થઈ હતી. એની અંદર બધા હોય મીડિયા, પછી સ્ટેક હોલ્ડર જે બેનિફિશિયરીઝ જે હોય, બ્યુરોક્રેસી હોય, અને જે બધા ઇન્ફ્લુઅન્સ જે બધા પોલિટિશિયન્સ હોય એમને પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે એની અંદર. તો એવી રીતે સોશિયલ ઓડિટ કમિટીઝ સૌથી પહેલા ફોર્મ થાય. એ સોશિયલ ઓડિટ કમિટીઝ બ્યુરોક્રેસી સાથે બેસશે. બ્યુરોક્રેસી સાથે બેસીને એ નક્કી કરશે કે આપણે શું બનાવવું છે. સિટીઝન ચાર્ટર બનાવશે. હવે સિટીઝન ચાર્ટર જેની અંદર બનાવશે એની અંદર આપણે જોયું કે શું શું બધી વસ્તુ લખેલી હશે. એની અંદર લખેલું હશે કે કયા કેટલા મની તમારા માટે રિસીવ થયા છે, કેટલા ફંડ્સ, મની, ફાઇનાન્સીસ, કયા વેલફેર પ્રોગ્રામ્સ છે, અમારા શું ઓબ્જેક્ટિવ્સ છે, ઓબ્જેક્ટિવ્સની અંદર ક્વોન્ટિફાયેબલી ડિફાઇન કરવામાં આવશે, અને કયા સર્વિસ સ્ટાન્ડર્ડ્સથી આ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે. તો એ બધી વસ્તુ એની અંદર લખેલી હોય. બરાબર? થર્ડ પોઈન્ટ થઈ ગયો છે. અને ત્યારબાદ આ ફોર્મ થઈ જાય પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરે? સીધું બ્યુરોક્રેસી કરવા માંડશે ઇમ્પ્લિમેન્ટેશન. હવે બ્યુરોક્રેસી ઇમ્પ્લિમેન્ટ કરશે. બરાબર? આ પ્રોગ્રામ્સ જે હોય અને પ્રોજેક્ટ્સ જે બધા હોય ડિસાઇડ થયેલા હોય બધા સ્ટેક હોલ્ડર્સને મળીને આપણે જોયું. પછી ટાઈમ લિમિટ ફિક્સ કરી દેશે એની. પછી સર્વિસ સ્ટાન્ડર્ડ્સ પણ ફિક્સ કરી દેશે. પછી આપણે આગળ જોઈએ કે વન્સ આ સિટીઝન ચાર્ટર આ ફોર્મ થઈ જાય તો બ્યુરોક્રેસી શું કરશે? રિસ્પોન્સિબિલિટી લઈ લેશે. શેના માટેની? કે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની આપણે જોયું. પછી ત્યારબાદ થોડા સમય પીરિયડમાં જે સોશિયલ ઓડિટ કમિટીઝ હશે એ બધું શું કરશે? એ બધું એમને ઇવેલ્યુએટ કરશે. કયા બેઝિસ ઉપર? તો કે 4 E's ઉપર. ઇકોનોમી, એફિશિયન્સી, ઇફેક્ટિવનેસ અને ઇક્વિટી. માની લઈ કે હવે એક ડેમ પ્રોજેક્ટ બનાવ્યો. તો ડેમનો પ્રોજેક્ટ જે છે તો એની અંદર શું જોવાનું હોય? તો કેટલા ઓછા ખર્ચમાં બન્યો છે, ઇકોનોમી, એને કહેવાય ઇકોનોમી. પછી કેટલા લોકો સુધી પહોંચ્યું છે, બરાબર, ઇફેક્ટિવનેસ, ઇકોનોમી. પછી કેટલા જલ્દીથી એમને પૂરું કરેલું છે, એફિશિયન્સી કહેવાય એને. અને એને કયા કયા લોકોને ફાયદો થયો છે, શું ગરીબ માણસોથી લઈને નીચેના જે બધા વર્ગ છે તબક્કાઓ લોકોને બધાને ફાયદો થયો છે કે નથી થયો, એને કહેવાય 4 E's. તો આવી રીતે કોઈ પણ પ્રોજેક્ટ હોય, માની લો કે મનરેગા હોય તો મનરેગામાં પણ 4 E's જે આપણે વાત થઈ, ઇકોનોમી, એફિશિયન્સી, ઇફેક્ટિવનેસ અને ઇક્વિટી, એ બાબતે બધું એની અંદર ઇવેલ્યુએટ કરવામાં આવે એ બાબતે, જેથી કરીને બ્યુરોક્રેસી એકાઉન્ટેબલ થઈ જાય. પછી આપણે આગળ જોઈ તો ઇમ્પ્લિમેન્ટેશન. ની અંદર સૌથી પહેલા મીટિંગ થઈ ચીફ મિનિસ્ટર કોન્ફરન્સની.
તો ચીફ મિનિસ્ટર કોન્ફરન્સની અંદર શું વાત થઈ કે કરપ્શન હાલમાં બહુ છે, તો કરપ્શનને દૂર કઈ રીતે કરવું? તો કરપ્શનને દૂર કરી ત્યારે શકાય કે જ્યારે એની પર ઓડિટ થાય, કે જ્યારે સિટીઝન ચાર્ટર બને, કે જ્યારે એના ઓબ્જેક્ટિવ્સ ક્વોન્ટિફાયેબલ ડિફાઇન્ડ ટર્મ્સમાં હોય. તો ત્યારે નક્કી થયું કે ચાલો આપણે સિટીઝન ચાર્ટરને ઇન્ડિયામાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ. હવે ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી સેન્ટ્રલ લેવલ ઉપર ફર્સ્ટ ઇમ્પ્લિમેન્ટ કરે છે, ત્યારબાદ સ્ટેટ લેવલ ઉપર કરે છે. ધીરે ધીરે કરીને ગવર્મેન્ટની જે મિનિસ્ટ્રીઝ છે, ડિપાર્ટમેન્ટ્સ છે, બરાબર, ત્યાં બધી વસ્તુમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. પણ હકીકતમાં શું આપણે જોઈ કે એ સેટિસ્ફેક્ટરી હોય છે? તો શું સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ થયું છે? તો કે ના, નથી થયું. તો એના રીઝન્સ છે કે જે સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ નથી થયું? કયા કારણોથી? ચાલો આપણે આગળ જોઈએ. એ હતું બિલો સેટિસ્ફેક્ટરી નથી. પછી રીઝન્સ, શું કામ ફેલિયર થયું? ફર્સ્ટ પોઈન્ટ કે સિટીઝન ચાર્ટર એક મિસનોમર છે. શું કામ? કારણ કે અહીં સ્ટેક હોલ્ડર્સને તો ઇન્વોલ્વ જ નથી કરેલા. તો સ્ટેક હોલ્ડર્સ ઇન્વોલ્વ ન હોય તો કયા રીતના એ સિટીઝન ચાર્ટર કહેવાય? પછી સેકન્ડ પોઈન્ટ આપણે એની અંદર જોઈ તો એની અંદર ઓબ્જેક્ટિવ્સ જે બધા છે, ઓબ્જેક્ટિવ્સ એ કોઈ દિવસ ડિફાઇન કરેલા નથી હોતા. માની લઈએ કે ફોર એક્ઝામ્પલ કે વિકાસની વાત કરીએ તો વિકાસ કોને કહેવાય? કે કોઈ ગ્રોથ રેટ છે, માણસોને હેપીનેસ છે, કે પછી કઈ રીતે ડેવલપમેન્ટ થયું છે, એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કર્યું છે, એવા કોઈ ડિફાઇન્ડ એના ટર્મ્સ છે? તો એ ટર્મ્સ નથી હોતા. તો ઓબ્જેક્ટિવ્સ ડિફાઇન નથી હોતા. પછી વોલેન્ટરી કમિટમેન્ટ હોવું જોઈએ બ્યુરોક્રેસીનું, એની અંદર નથી હોતું. શું કામ? કારણ કે બ્યુરોક્રેસી હાલમાં પણ અત્યારે શું માને છે કે લોકોને કઈ રીતે જોવે છે કે લોકોને એઝ એ સબ્જેક્ટ તરીકે જોવે છે, નથી કે એઝ એ પાર્ટિસિપેટરી. નથી કે એ પોતાની રીતે જોતા કે અમારે આ સેવા ટ્રુલી સિવિલ સર્વન્ટ છે, અમારે આ સેવાઓને પ્રોવાઈડ કરવાની છે સિટીઝન સુધી. પછી હાલમાં આપણે આગળ જોઈએ તો સોશિયલ ઓડિટ કમિટીઝની વાત થઈ, એની અંદર કયા બધા લોકો ઇન્વોલ્વ હોય. તો સોશિયલ ઓડિટ કમિટીઝ હોય એ જ કોઈ દિવસ ફોર્મ નથી થતી. હવે માની લો કે ફોર્મ થઈ ગઈ, તો ફોર્મ થઈ ગઈ હોય સોશિયલ ઓડિટ કમિટીઝ, તો એની પાસે કોઈ એડમિનિસ્ટ્રેશનનો એક્સપિરિયન્સ હોય, ન એટલું ભણેલું હોય, ન એમની પાસે એક્સપર્ટીઝ હોય, ન એમની પાસે કોઈ સ્કિલ્સ હોય. તો કઈ રીતે ઇવેલ્યુએટ કરશે આ બધી વસ્તુ આપણે વાત થઈ? નથી એમની પાસે કોઈ કેગના જે બધા હોય, જે કોમ્પ્ટ્રોલ ઓડિટર જનરલના જે એક્ટ મુજબના કોઈ એની સેવા એને પ્રદાન થતી, તો એની પાસે કઈ રીતે સ્કિલ્સ આવે? બરાબર, જેથી કરીને એકાઉન્ટેબલ નથી બનતા. પછી બધા લેંગ્વેજની અંદર શું બને છે? લોકલ લેંગ્વેજની અંદર શું હોય છે? તો કે નથી હોતું. મોસ્ટ ઓફ ધ લેંગ્વેજની અંદર બધું એક્સક્લુડ કરવામાં આવે છે. તો લોકોને કઈ રીતે ખબર પડશે કે આની અંદર શું લખેલું છે? પછી આપણે આગળ જોયું કે બ્યુરોક્રેસીના કયા એટીટ્યુડ્સ હોય. પછી બ્યુરોક્રેસી પાસે કોઈ જાતનું મોટિવેશન જ નથી. બ્યુરોક્રેસી પાસે કોઈ મોટિવેશન જ નથી કે અમે આ શું કામ ઇમ્પ્લિમેન્ટ કરીએ. પ્રમોશન તો એમને એ સમયે મળી જ જવાનું છે. પછી આગળ એક પોઈન્ટ જોઈ, 9th પોઈન્ટ. એની અંદર શું વાત કરેલી છે કે ગ્રીવન્સ રિડ્યુસલ મિકેનિઝમ નથી. હવે માની લો કે ખબર પડી કે કરપ્શન થાય છે આ જગ્યાએ, તો એને ગ્રીવન્સીસ આપણે જે હોય, આપણો જે પ્રશ્ન હોય એને કઈ રીતે પહોંચાડવા? તો એ પ્રશ્નને પહોંચાડવું અને એને સોલ્યુશન જલ્દીથી લાવવું, એ એક ગ્રીવન્સ રિડ્યુસલ મિકેનિઝમ એ નથી. પછી પોલિટિકલ કલ્ચર ઇન ઇન્ડિયા, હાલમાં આપણે જે ચૂંટણીને બધું જોઈ છે એ કોના આધાર ઉપર જોઈ છે? તો એની અંદર એક બહુ મસ્ત વાત કરે છે કે ઇન ઇન્ડિયા પીપલ ડોન્ટ કાસ્ટ ધેર વોટ બટ ધે વોટ ધેર કાસ્ટ. તો એમની કાસ્ટને વોટ કરે છે હંમેશા. એ એક બીજો પોઈન્ટ એની અંદર એ છે કે ઇમોશન્સ અને જે સેન્ટિમેન્ટ્સ હોય એના ઉપર આધારે ચાલે છે પોલિટિકલ કલ્ચર. નથી કોગ્નિશન્સના, ધીરે ધીરે કરીને કોગ્નિશન્સ આવે છે, પણ એ કઈ રીતે આવશે કે જ્યારે લોકો એને અવેરનેસ સુધી પહોંચાડી શકે ત્યાં સુધી. પછી આગળ જોઈએ કે સિટીઝન ચાર્ટરને સક્સેસફુલ કઈ રીતે બન્યા યુકેની અંદર. તો એની અંદર વાત થઈ આપણે પોલિટિકલ કલ્ચર. પોલિટિકલ કલ્ચર કેવું છે? એ કોગ્નિશનના બેઝ ઉપર છે કે બુદ્ધિથી ઇવેલ્યુએટ કરે છે, એની પાસે એક્સપર્ટીઝ છે, લોકોને સ્ટેક હોલ્ડર્સને પાર્ટિસિપેટ કરે છે, પાર્ટિસિપેટરી ડેમોક્રેસી છે. ત્યારબાદ હજી આગળ જોઈએ તો સિવિલ સર્વન્ટની. તો સિવિલ સર્વન્ટ કેવા છે ત્યાંના? તો એ ખુદને પોતાને ટ્રુ સિવિલ સર્વન્ટ માને છે. તો ટ્રુ સિવિલ સર્વન્ટ હોય અને એ શું કરે છે? ટ્રુ સિવિલ સર્વન્ટ કે ખુદને પોતાને સ્ટેટ્સમેન માને છે, લોકો સુધી સર્વિસીસને બધાને પહોંચાડવા માટે. તો ત્યાં એવું કલ્ચર છે. અને ત્યાં મેઇન શું છે? પાર્ટિસિપેટરી ડેમોક્રેસી. પછી ઇન્ડિયન સાઈડ ઉપર શું છે?
આ બધી વસ્તુ છે ખરી. તો હમણાં આપણે જોયું કે પોલિટિકલ કલ્ચર કઈ રીતે છે, ઇમોશન્સ અને સેન્ટિમેન્ટ્સ ઉપર ચાલે છે. સિવિલ સર્વન્ટ્સની જે એટીટ્યુડ્સ છે એ કોલોનિયલ એટીટ્યુડ્સ એવું લખેલું છે સેકન્ડ ARC-માં કે એવું છે. તો એનો બિહેવિયરલ એના ચેન્જીસ એટલા નથી આવ્યા હજી, અને ઇમ્પ્લિમેન્ટ થયા છે પણ કઈ રીતે, લેટરની અંદર તે, બટ એની સ્પિરિટમાં નહીં. પછી તો આપણે એને સક્સેસફુલ કઈ રીતે બનાવવા જોઈએ. સૌથી પહેલા તો આપણે જોઈએ આગળ સ્ટેક હોલ્ડર્સને બધાને એની અંદર ઇન્વોલ્વ કરો. બધા લોકોને સોશિયલ ઓડિટ કમિટીઝથી માંડીને બધાની એની અંદર ઇન્વોલ્વ કરો. પછી સિટીઝન ચાર્ટરને બધી લેંગ્વેજીસમાં પ્રોવાઈડ કરો. પછી આપણે આગળ કઈ રીતે વિકાસની વાત થઈ હતી કે એના જે કઈ રીતે ગણવું, કઈ રીતે એ પ્રોજેક્ટને કઈ રીતે એ સક્સેસ ગયો એને ડિફાઇન્ડ એની અંદર કરો પ્રોપર રીતે. પછી સોશિયલ ઓડિટ કમિટીઝને જે હોય એની પાસે નથી, એની પાસે સ્કિલ્સ, એક્સપર્ટીઝ, બરાબર, રિસોર્સિસ, એ બધું એને પ્રોવાઈડ કરો. પછી બ્યુરોક્રેસી છે તો બ્યુરોક્રેસીના એટીટ્યુડ્સને કઈ રીતે આપણે ચેન્જ કરી શકીએ. પછી આગળ આપણે જોયું કે ગ્રીવન્સ રિડ્યુસલ મિકેનિઝમ, તો એ કઈ રીતે આપણે અપનાવવું જોઈએ. પછી પ્રમોશનની અંદર આપણે વાત થઈ તો એમના પ્રમોશનને આપણે જેમ કે એની અંદર ઘણી બધી વસ્તુ હોય, 360 ડિગ્રી છે, એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દેવું જોઈએ. તો આ બધી વસ્તુની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. પછી પ્રોટેક્શન ઓફ વિસલ બ્લોવર એક્ટ, જે લોકો જે કહે છે કે કરપ્શન થયું છે આ છે, તો એ બધાને પ્રોટેક્ટ કરવા એ જવાબદારી ગવર્મેન્ટની હોવી જોઈએ. પછી સિટીઝન ચાર્ટરને કોની અંદર લઈ આવવા જોઈએ, લોકપાલની અંદર લઈ આવવા જોઈએ, જેથી કરીને બ્યુરોક્રેસી લીગલી એકાઉન્ટેબલ બને. પણ હજી લોકપાલનું એના રૂલ્સ નથી ફોર્મ્યુલેશન થયા, એના ચેરમેન્સ નથી આપણે એપોઇન્ટ કરેલા હજી, લોકાયુક્તમાં હજી એવું છે. પછી બધી જગ્યાએ મેન્ડેટરી બનાવવા જોઈએ, મિનિસ્ટ્રીઝ હોય, ડિપાર્ટમેન્ટ્સ હોય ગવર્મેન્ટના એની અંદર. હવે આની અંદર બીજું શું છે કે આ મેઇન વસ્તુ અવેરનેસની છે. તો અવેરનેસમાં શું કરી શકીએ, તો અવેરનેસમાં આપણે એ કરી શકીએ કે મીડિયા છે, હાલમાં અત્યારે ડિજિટલાઇઝેશન છે, તો આપણે કઈ રીતે સક્સેસફુલ સ્ટોરીઝ બધી લઈ અને ત્યાં આપણે પહોંચાડી દેવાની લોવેસ્ટ લેવલ સુધી, જેથી કરીને એનું મહત્વ ખબર પડે સિટીઝનને. અને આ ઓબ્જેક્ટિવ્સ આપણા જે આપણે ડિફાઇન કરેલા છે પાર્ટિસિપેટરી ડેમોક્રેસી રિયલમાં આપણે બનાવી શકીએ. તો જો એક આ વસ્તુ બનવાનું ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો આપણને ખબર પડે કે આપણે કેટલી બધી વસ્તુથી આપણને કેટલી સર્વિસીસ આપણને પ્રોવાઈડ સરખી મળી શકે. પછી રિસેન્ટ ટાઈમ્સની અંદર છે ને એવું એક આ બીજો એક ટોપિક છે આની અંદર, જે એની અંદર લખેલું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર, પેપરની અંદર જે આપણે સિલેબસ આપેલો એની અંદર, કે પબ્લિક સર્વિસ ડિલિવરી એક્ટ. તો પબ્લિક સર્વિસ ડિલિવરી એક્ટ, ક્વેશ્ચન એવો પણ આવી શકે કે પબ્લિક સર્વિસ ડિલિવરી એક્ટ છે એ સિટીઝન ચાર્ટર નથી, કઈ રીતે? તો આપણે જોઈએ કે કઈ રીતે નથી. રિસેન્ટ ટાઈમ્સની અંદર આપણે જોઈએ તો ઘણી બધી ગવર્મેન્ટ્સ છે તો એ બધા લઈ આવ્યા પબ્લિક સર્વિસ ડિલિવરી એક્ટ. તો એની અંદર આપણે વાત જોઈ પબ્લિક સર્વિસીસ, જેમ કે બર્થ સર્ટિફિકેટ છે, ડેથ સર્ટિફિકેટ છે, લાયસન્સ છે, એ બધી ઘણી બધી એવી સેવાઓ છે. તો એ બધી સેવાઓને પ્રોવાઈડ કરવી સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડની અંદર, એને કહેવાય પબ્લિક સર્વિસ ડિલિવરી. હવે ફક્ત સિટીઝન ચાર્ટરમાં શું હોય કે એ બધી વસ્તુમાં આવી જાય, ડેવલપમેન્ટ, વેલફેર સ્કીમ્સ, બધું ઇમ્પ્લિમેન્ટેશન બધામાં. જ્યારે પબ્લિક સર્વિસ ડિલિવરીમાં શું હોય કે થોડીક સર્વિસીસ એની અંદર ઇન્ક્લુડેડ હોય. તો પ્રોબ્લેમ શું થાય કે થોડીક જ વસ્તુ એની અંદર આવેલી, અને ગ્રીવન્સ રિડ્યુસલ મિકેનિઝમ શું આમાં છે તો કે ના નથી. થાઉઝન્ડ કમ્પ્લેન્ટ્સ એની અંદર રિસીવ થાય છે પણ છતાં પણ શું છે એ રિઝોલ્વ નથી થતી. પછી ત્યારબાદ શું છે કે એની આપણે આગળ જોઈ તો કે સિટીઝન્સની અંદર શું ઇન્વોલ્વ થાય છે, સ્ટેક હોલ્ડર્સને, તો કે ના નથી થતા, એની અંદર નથી ઇન્વોલ્વ કરતા. એ ખુદ ગવર્મેન્ટે જે એક્ટ બનાવેલો છે. અને આ થોડા ડિપાર્ટમેન્ટ્સ અને મિનિસ્ટ્રીઝ માટે જ આપણે જોયું કે હોય છે, એટલા બધા ઇફેક્ટિવ નથી હોતા. જ્યારે આપણે શું લઈ આવવું જોઈએ, સિટીઝન ચાર્ટર એક્ટ લઈ આવવો જોઈએ, જેથી કરીને ગુડ ગવર્નન્સ તરફ આપણે જઈ શકીએ. હવે આ એક ટોપિક આપણે ક્લિયર કરેલો આજે સિટીઝન ચાર્ટરનો. હજી નેક્સ્ટ બીજા આપણે ટોપિક આપણે મૂકીશું અને એ રીતે આપણે મેઇન્સના રિલેટેડના બધા ટોપિક આપણે કવર કરી લઈશું. અને હાલમાં અત્યારે આપણે સપોર્ટની જરૂર છે, એટલે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ. અને બને ત્યાં સુધી તમે આ લોકોને શેર કરો. અને નવા ટોપિક્સ તમને બધા અંદર પ્રોવાઈડ કરવામાં આવશે, મેઇન્સ રિલેટેડ, પ્રિલિમ્સ રિલેટેડ, ધીરે ધીરે બધા કોર્સ આપવામાં આવશે. થેન્ક યુ સો મચ.